આ દુનિયાની જેટલી મેલડી ભેગી કરો ને બધી જ મેલડી તમે ભેગી કરી નાખો ને એક થી એક બધી મારામાં હમાઈ ગઈ. 10 લાખ વાપરી આવ્યો કે 15 લાખ વાપરીને બેઠ્યો હોય ને કોઈ હારું નહીં કરો મેલડી છો યાદ રાખજે. રૂપિયાથી દુઃખ મળતા નથી. નો મટે. અને મેં કીધું ને કે જુનાગઢમાં જાય કોઈક દિગંબર ને પૂછન તોય ના કે અને મન કે પેલી મોકલું ગોતી ના લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ મન શપરા નથી ગંધર્વ્યા મેલડી છો. તારું દુઃખ ગાવા માટે માતા 7 વર્ષની દીકરી બનીને માતા ગોતી લઈને આવીને મોમાઈ ને પૂછ્યો એ કોણ છે તાર રહીને હનુમાન નડ્યો ને હનુમાને કીધું કે કોણ છો એટલે હનુમાન નડ્યો. હનુમાન કે કોણ છો હનુમાન પૂછે ને હનુમાન પૂછે કે નહીં હનુમાન પૂછે કે કોણ છો એટલે પેલી દીકરી હતી નાની 7 વર્ષની એને કીધું કે મારી માન બોલાવું છું હું મેલડી ગઈ સિદ્ધ મન શપરા નથી. મેં તું કોણ છો એટલે કે મોમાઈ સા એટલે મેં કીધું કે અમે માન દીકરી ફરીએ છે જોડે અને શંકર ભગવાન નો દસ્તાવેજ લઈને ફરીશું હટમન ગોતી ના આવવા દે ને ગોતી લઈને આવીશું મેલડી છો. એટલે હનુમાનજી ઉભા હોય ને તમે હનુમાનજી નું કોઈ દુઃખ માતાજી નું દુઃખ કુળદેવી નું દુઃખ ક્યાં ભૂલા પડ્યા શું સમજ્યો. મેં તને શું કીધું કે મોમાઈ માનું આજથી 22 વર્ષ પહેલા નાનો મઠ હતો અને બધા જ ભાઈઓ ત્યાં જ પૂજા પાઠ ને નિવેદન અર્ચના કરતા હતા અને પછી ભાઈઓ અલગ થયા એટલે 2 મઠ કર્યા. ભાઈઓના ભાગ પડ્યા મિલકતના ભાગ પડ્યા જમીનના ભાગ પડ્યા હોનાના ભાગ પડ્યા મારી મોમાઈના નહીં. હું શંખરપુર ની બહુચર બોલું છું. ઉતરસ મારું કઈ મગજમાં ઉતરે છે આખી દુનિયા ફરી છે તો કોઈ હાથ નહીં ચાલે અને મેં પકડ્યો છે ને તો છોડાઈને જતા નહીં એવું મેલડી શું આ કળિયુગમાં ઓળખો ને તો ઓળખાય. નાની નથી મોટી નથી રંગ નથી રૂપ નથી આકાર નથી વિકાર નથી. હું નિરંજન નિરાકાર મેલડી છું. મારી કાળકાના રામ છે. રામ રામ મારી હવે સધી નું મંદિર બંધ કર્યું મારી સધી ના રામ છે. મારી તમે રાજા અમે તમારી પ્રજા મારી કઈક સમાધાન બતાવજો. મારી પ્રજા ફરફર કરતી હોય તો માં શું કરશે. ના મારી હવે અહીંયા આવ્યા પછી બધું બંધ કરી દીધું. અરે હું તો એમ કહું છું કે તમે મને મળવા આવો ને તો દુનિયાના તુરમ ખાન મોટા બેઠ્યા હોય ને એમને મળી ના આવો તમને એમ કહું છું. આ તો પ્રમાણ સાથે વાત કરીને કળિયુગમાં વર્ષો ને હજારો વર્ષો પછી એક અમૃતની મેલડીએ કરી હતી કે આ રૂપમાં મળું છું. આવી રીતે દુઃખ પડ્યું. મારી મોટા તુરમ ખાન પાસે જીવ્યો પણ તારા જેવી તુરમ ખાન ક્યાંય જોઈ નથી હજી સુધી. મોટો તોપ હોય ને તોપની તોપ હતો ને પેલા વર્ષો પેલા તો પેલા નતા ફોડતા હતા એ દગો દે. આ મેલડી નહીં હું વાગ્યા વગર ના રહું સિદ્ધ મને છપ્પરા નથી ગંધર્વ્યા મેલડી છે. એને વાર લાગે ફૂટતા હું ચોટીને વળગી ને એટલે સમજી લેવાનો આ કળિયુગમાં મન કોઈ વાળે નહીં મન કોઈ પૂજે નહીં મન કોઈ જોવા નહીં મન કોઈ ઓળખી નાખે મન કોઈ વાળે નહીં.